અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી પૂર્વ પ્રજાના પ્રશ્નોનું બેનર લગાવનાર અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન માટે અભદ્ર ટિપ્પણી થતા વિવાદ ઊભો થયો છે। 2 દિવસથી ફૂટી નીકળેલા મંડળથી લઈ અનાથ જેવા શબ્દ પ્રયોગ કર્યો હોવાનો આક્ષેપ કર્યા હતા। પાણી સહિત વિવિધ મુદ્દે 17 જેટલા સવાલોના બેનર લાગ્યા હતા। નિષ્પક્ષ અને પ્રજાના પ્રશ્નોની વાચા આપનાર ઉમેદવારની અપીલ કરી હતી। એઆઈની ચૂંટણીની ગણતરીના દિવસો બાકી છે। પૂર્વે જીઆરડીસીમાં રહેણાંક વિસ્તારમાં બેનર યુદ્ધ છેડાયું। જે ચૂંટણીમાં અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશને ઝુકાવું નથી, પણ કોર્પોરેટ ચૂંટણીના રાજકારણમાં સતત મેદાનમાં આવી રોજબરોજ મુદ્દો ઉઠાવી રહ્યા છે, જેમાં વિકાસ કે સહયોગ પેનલ મત કોને આપશોના મુદ્દે જે રહેણાંક વિસ્તારના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ કરી શકે અને તેમની વાત સાંભળી શકે એવા વ્યક્તિને મત આપવા માટે અપીલ કરી રહી છે। અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશને સતત બીજા વર્ષે બેનર લગાવી 17 જેટલા મુદ્દા આધારિત સવાલ બેનરમાં મૂક્યા છે, જેમાં નવા તળાવ, પાણીનો ભાવ, ખુલ્લી ગટરને બંધ કરવા, ટેક્સ, વિવિધ પ્રશ્નો બેનરમાં રજૂ કરવામાં આવ્યા છે। તો જનહિત માટે વિચારી યોગ્ય ઉમેદવારને મતદાન કરશો તેવી માંગ કરી હતી। આ અંગે ગુજરાત હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડિયા અને મંત્રી ખુશાલ રાદડિયાએ જણાવ્યું હતું કે વર્તમાન ઇલેક્શનમાં જનતાના પ્રશ્નોની કોઈ ચર્ચા થઈ નથી। બેઝિક સુવિધામાં ગુજરાતમાં સૌથી મોંઘું પાણી મળે છે, સૌથી વધુ ટેક્સ આપી રહ્યા છે, રહેણાંક વિસ્તારને સામે અનદેખી કરાઈ રહ્યા છે, ઉપર સુધી યોગ્ય રજૂઆત ન કરતા રહેણાંક વિસ્તારના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવતું નથી। ત્યારે આ રજૂઆત કરવા નીકળ્યા છે। આવા સમયે અમને અનાથ અને 2 દિવસમાં ફૂટી નીકળેલા કહે છે, અમને અપમાન કરી રહ્યા છે, ત્યારે ભ્રષ્ટાચાર કરી રહેણાંક વિસ્તારની અનદેખી કરી રહ્યા છે। આની પહેલા કેવો બનાવ બનેલો કે ભાઈ અડધું માણસોને કાઢતા હતા, અડધા માણસોને એમનું રહેવા જતા હતા। અમે નોટિફાઈડ વાળાને બોલાવ્યો તો કે તમે કોણ ડોન છો એ કે, એટલે અમે એને પૂછ્યું ભાઈ તમે કોણ, તો કે અમે ચૂંટાયેલા માણસો, પણ અમારા પ્રજાના ચૂંટાયેલા માણસો નથી ને આવી તો એ લોકોની તમીજ બે તમીજ છે। સિક્યોરિટી વાળાને ઉભા રાખો, સિક્યોરિટી પોતાનો એજન્ટ, એની એજન્સી પોતાની, એટલે ભ્રષ્ટાચારનો કોઈ માપ નથી। અંકલેશ્વર નોટિફાઈડ ઇન્ડસ્ટ્રીઝનો જે પણ ટેક્સ છે એ ઇન્ડસ્ટ્રીઝ કરતા પણ વધુ છે, પણ અહીંયા ક્યાં પૈસા વપરાય છે બતાવો ને। માગણી કરી તો અમે ખરાબ, આ બધા ગાર્ડન ડેવલપ થયા છે એ જીઆઈડીસી એ ગાંધીનગરથી કર્યા છે, અહીંયા કોઈ ઇન્ડસ્ટ્રીઝ વાળા કર્યા નથી, એસોસિએશને કર્યા નથી, કે નોટિફાઈડના પૈસા થયા નથી। છતાં પણ અમે પાણીની માગણી કરી, આની પહેલા પણ પાણીની માગણી કરી। આજે ભરૂચમાં 20 રૂપિયા જીઆઈડીસી રેસિડન્ટમાં મળે છે, વાપીમાં 20 રૂપિયા મળે છે, હવે આપણે અહીંયા 10 રૂપિયા ઘટાડ્યા। આની પહેલા આપણે 10 રૂપિયાની વાત થઈ, ગવર્મેન્ટનો જીઆર આવ્યું છે 10 રૂપિયામાં રેસિડન્ટના પાણી આપવાનું। કેમ નથી જતા ગાંધીનગર? કેમ મુખ્યમંત્રી રજૂઆત નથી કરતા? કોઈને રજૂઆત કરવી નથી, બસ પોતાના કામ કરવાના છે, મલાઈઓ ખાવાની છે ને ભ્રષ્ટાચાર કરવાના। આ ચોખ્ખો આરોપ છે મારો ને એના માટે ડિબેટ કરજો, સામે બેસીએ, બહાર પાડે ટેન્ડરો બહાર પાડે ને। અમે તો આરટીઆઈ, કારણ કે સ્થાનિક સંસ્થા છે એટલે આરટીઆઈ નથી થતી એની હારે, નકર અમે આરટીઆઈ કરીને બધું માગી। 90 મીટર હોય, 100 મીટર હોય, 200 મીટર હોય, આ પ્લોટને પણ 20 mm પાણીનું કનેક્શન મળે અને જીઆઈડીસી દ્વારા 16 ફ્લેટ, 22 ફ્લેટ, 25 ફ્લેટ કે 40 ફ્લેટનું બિલ્ડિંગ હોય એમને પણ 20 mm નું પાણીનું કનેક્શન આપવામાં આવે। આ વિસંગતતાની રજૂઆતો હોવા છતાં આમના માટે કોઈ પ્રોપર આજ સુધી સોલ્યુશન નથી આપ્યું। ઘણા બધા દ્વારા એવા જવાબો આપવામાં મળે કે આ જીઆઈડીસીના રૂલ્સ અને રેગ્યુલેશન છે। જીઆઈડીસીના રૂલ્સ અને રેગ્યુલેશનની અંદર ઘણી બધી વખત સમયાંતરે સુધારા થતા હોય તો પબ્લિકને, આમ લોકોને પાણી જેવી વસ્તુની અંદર પણ સુધારો નથી થઈ શકતો। આ અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનનો મુખ્ય પ્રશ્ન છે। આ વિસ્તારના ઘણા બધા ડેવલપમેન્ટના પ્રશ્નોની અંદર પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પણ સંતોષકારક જવાબ મળતો નથી। હાલ ઇલેક્શનના માહોલની અંદર અંકલેશ્વર હાઉસિંગ વિસ્તારની જનતાને અનાથ કહી અને અપમાનિત કરવામાં આવે છે, છતાં પણ આ લોકો કોઈ એવા રૂટ ઉપર નથી કે આ લોકોને મતદાનનો અધિકાર મળે। એજીએમની માંગણી કરી કે ભાઈ અમે આ વિસ્તારના ટેક્સ પેયર છીએ તો અમને અમારા પ્રશ્નોની એજીએમમાં રજૂઆત કરવા દેવામાં આવે, એના માટે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। પબ્લિકને હેરાન કરવા માટે આવા શબ્દ પ્રયોગ થતા હોય એવું લાગે। અમને 2 દિવસ પહેલા કે ભાઈ આ વિસ્તારની અંદર આ અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન એવું વરસાદની જેમ 2 દિવસની અંદર ઉભરીને આવ્યું, આવી વિસંગતતાભરી ટિપ્પણી કરવામાં આવી। અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન છેલ્લા 3.5 વર્ષથી લોકહિતના પ્રશ્નો માટે લડે છે અને જે COP 7ની અંદરની ફાળવણી જે તે ટાઈમે બિનઅધિકૃત રીતે કોમન પ્લોટ એક સંસ્થાને ફાળવી દેવામાં આવ્યો હતો, એ ત્યારથી અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનની
ગઠન થયું અને ત્યારથી લોકોના પ્રશ્નો માટે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન લડતું આવ્યું છે.